જય દ્વારકાધીશ. શાસ્ત્રીજી, દ્વારકા ક્ષેત્રનું સ્કંદ પુરાણમાં મહત્વ શું છે? સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે રેવાચ સરિતામ શ્રેષ્ઠા ભુવિ પુણ્યા કૃતાધિકા તસ્માદિષ્ટતનમ ક્ષેત્રમ કુરુણાંબે શુરોત્તમઃ તસ્માત શતગુણમ મન્યે પ્રયાગમ તીર્થમુત્તમમ તસ્માત દશગુણા કાશી કાશ્યા દશગુણા ગયા તતો દશગુણા પ્રોક્તા કુશસ્થલ્યતિ પુણ્યદા. તો કીધું છે કે નદીઓમાં રેવાથી પણ અધિક પુણ્ય દેવાવાળું કોઈ સ્થળ હોય તો એ છે કુરુક્ષેત્ર. અને કુરુક્ષેત્રથી પણ સદગુણા 100 ગણું પુણ્ય દેવાવાળું જો કોઈ સ્થળ હોય તો એ પ્રયાગરાજ છે. અને પ્રયાગરાજથી પણ 100 ગણું પુણ્ય દેનારું કોઈ સ્થળ હોય તો એ કાશી છે. અને કાશીથી પણ 10 ગણું પુણ્ય દેનારું કોઈ ફળ હોય તો એ ગયાજી છે. અને ગયાજી કરતાં પણ 10 ગણું પુણ્ય ફળ દેનારું કોઈ સ્થળ હોય તો એ કુશસ્થલી એટલે કે દ્વારિકા છે. બોલો દ્વારિકાધીશ કી જય.